નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર સંસ્કૃત વિષયમાં પ્રથમ ગદ્યપાઠ પૃથુચરિતમનો અભ્યાસ કરીશું. પાઠનો અભ્યાસ કરતાં પહેલાં આ પાઠ જેમાંથી લેવામાં આવેલો છે તે સાહિત્ય અને તેના રચયિતા વિશે ટૂંકમાં થોડીક માહિતી મેળવી લઈએ. વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. પુરાણનું વિષયગત લક્ષણ આપતા જણાવાયું છે કે પુરાણમ પંચલક્ષણમ, અર્થાત પુરાણના 5 લક્ષણ છે, જેમ કે સર્ગ અર્થાત સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન, પ્રતિસર્ગ અર્થાત સૃષ્ટિના પ્રલયનું વર્ણન, વંશ અર્થાત સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની યાદી, મન્વંતર અર્થાત મન્વંતર એટલે કે 2 મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન, અને વંશાનુચરિત જે તે વંશમાં થયેલા કેટલાક પરાક્રમી રાજાઓના ચરિત્રનું વર્ણન છે. ભારતીય પ્રાચીન પરંપરાઓ અને ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે. વળી સામાન્ય જનમાનસ પુરાણનો સ્વાધ્યાય કરીને તેમાં વર્ણિત મહાનુભાવોના જીવનને જાણી શકે છે અને તે પ્રમાણે પોતાનું જીવન બનાવવાની અને તે પ્રમાણે જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. મત્સ્ય પુરાણમાં આવતા પૃથુચરિતના આધારે આ પાઠ સંપાદિત કર્યો છે. પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે. ભૂમિનું દોહન એટલે કૃષિકર્મ. આમ કૃષિકર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ જે રીતે પૃથુચરિતનું વર્ણન કર્યું છે તેનો મર્મ સમજવા જેવો છે. અહીં ભૂમિને ગાયના રૂપે અને પૃથુને દોહનાર રૂપે વર્ણવવામાં આવ્યા છે. આ દોહન ક્રિયાની પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠના કેન્દ્રમાં છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આ જે ગદ્યપાઠ છે એ વ્યાસ રચિત જે 18 પુરાણો છે એમાંથી મત્સ્યચરિતની અંદર જે પૃથુચરિતમાં આવે છે એમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. જોઈએ આપણે. સ્વયંભુવસ્ય મનોહો વંશે અંગનામક રાજા અભવત. સ્વયંભુવસ્ય સ્વયંભુ એવા મનુના વંશની અંદર અંગનામક, અંગ નામનો, અંગ એ રાજાનું નામ છે, તો અંગ નામક રાજા અભવત, રાજા થયો. સહ દયાલુ ધર્મનિરત ચ આસીત. તે દયાળુ અને ધર્મનિરત એટલે કે ધર્મની અંદર સતત અત્યંત વ્યસ્ત અથવા તો ડૂબેલો હતો. તસ્ય વેન નામક પુત્ર સંભવત. તેને વેન નામનો એક પુત્ર થયો અથવા તો તેના ત્યાં વેન નામનો એક પુત્ર જન્મ્યો. સહ ક્રૂર અધર્મનિરત ચ આસીત. અને કહે છે તે ક્રૂર અત્યંત ક્રૂર અને અધર્મનિરત અધર્મની અંદર રચો પચો રહેનાર આસીત હતો. તેન યજ્ઞ દાન આદિની સત્કર્માણી નિષિદ્ધાની. અને તે જે વેન છે એણે શું કર્યું? યજ્ઞ દાન વગેરે જે સત્કર્મો હતા એને નિષિદ્ધાની એટલે કે અટકાવી દીધા, રોકી દીધા. દુર્જનાહ સત્કારિતા. દુર્જનોનો સત્કાર કર્યો, દુર્જનોને આવકાર્યા, એમનું માનપાન આપ્યું. સજ્જનાહ ચ દુષ્કારિતા. અને સજ્જનોનો દુષ્કારિતા એટલે કે તિરસ્કાર કર્યો. ફલત આના સ્વરૂપ કારણે
આના ફળ સ્વરૂપે ચોર આદિનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા, ચોરી વગેરે જે પ્રવૃત્તિઓ છે એ બધે જ વ્યાપી ગઈ, ફેલાઈ ગઈ. સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જનેહે પરિહ્યતમ, સજ્જનોનું ધન, ધાન્ય વગેરે કે છે દુર્જનોએ પરિહ્યતમ પડાવી લીધું, લઈ લીધું. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત, અને યજ્ઞ કર્મના અભાવે દુર્ભિક્ષ એટલે કે દુષ્કાળ પ્રાવર્તત ઉદ્ભવ્યું. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિધર્મમ ચ સજ્જાતમ, ભૂતલમ એટલે કે આ ધરતી યજ્ઞદાન વિનાની અને નિધર્મમ ધર્મ વિનાની, સજ્જાતમ એટલે કે થઈ. અશ્યામ દુરાવસ્થાયામ પ્રજારક્ષણાર્થમ ઋષય પ્રવૃત્તા, આ ખરાબ પરિસ્થિતિમાં અથવા તો આ ખરાબ અવસ્થામાં પ્રજા રક્ષણાર્થમ પ્રજાના રક્ષણ માટે ઋષય એટલે કે ઋષિ મુનિઓ પ્રવૃત્તા પ્રવૃત્ત થયા, સજ્જ થયા. તેહે વેનો દંડિત મારિત ચ, તેમણે એટલે કે ઋષિ મુનિઓએ વેનો એટલે કે વેનને દંડિત દંડ કર્યો અથવા તો સજા કરી, અને કહે છે મારિત ચ, અને એને મારી નાખ્યો. તદ અનંતરમ, ત્યારબાદ ઋષય એટલે કે ઋષિ મુનિઓએ તસ્ય પૃથુ નામકમ પુત્રમ રાજ્ય આસને પ્રસ્થાપિતવંત, તસ્ય એટલે કે તેના પૃથુ નામકમ, પૃથુ નામના વેનનો જે પૃથુ નામનો જે પુત્ર હતો એને રાજ્ય આસને રાજ્યના આસન ઉપર પ્રસ્થાપિતવંત બેસાડ્યો, રાજગાદી પર બેસાડ્યો. પૃથુ દયાલુ ધાર્મિક ચ આસીત, અને પૃથુ એના પિતા કરતાં વિપરીત વિચારસરણી ધરાવનારો હતો, તો કે છે દયાળુ અને ધાર્મિક હતો. વેનસ્ય શાસને પીડિતા પ્રજા, વેનના શાસનમાં દુઃખ પામેલી અથવા તો પીડા પામેલી જે પ્રજા છે, અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુમ ઉપતસ્થુ, તે નવા રાજ્યાભિષેક પામેલા ધાર્મિક પૃથુ સમક્ષ ઉપસ્થિત થઈ. ક્ષુધાતાર્યા પ્રજાયા પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત. ક્ષુધાતાર્યા એટલે ભૂખ અને તરસથી વ્યાકુળ, ભૂખથી વ્યાકુળ એવી પ્રજાના પરિપાલનાય પાલન પોષણ માટે ધાન્યમ અપેક્ષિતમ આસીત, અનાજની જરૂરિયાત હતી. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિધર્મમ ચ આસીત, પરંતુ ભૂતલમ એટલે કે ધરતી તો યજ્ઞદાન રહિતમ યજ્ઞદાન વિનાની, ચ અને નિધર્મમ આસીત અધર્મી બની ગઈ હતી. તાદૃશ્યમ ભૂતલમ દ્રષ્ટવા પૃથુ તમ દગ્ધુમ ઉદ્ધત અભવત. તાદૃશ્યમ એટલે કે તેવા પ્રકારની, ભૂતલમ ધરતીને, દ્રષ્ટવા એટલે કે જોઈને, પૃથુ તમ દગ્ધુમ તેને બાળવા માટે, ઉદ્ધત અભવત તત્પર થયો, તૈયાર થયો. તત ઇયમ બહુ ગોરૂપમ આસ્થાય પલાયિતુમ ઉદ્ધતા, પછી આ જે ભૂહુ એટલે કે ધરતી ગોરૂપમ આસ્થાય ગાયનું સ્વરૂપ ધારણ કરીને પલાયિતુમ ભાગી જવા માટે, નાસી જવા માટે, ઉદ્ધતા તૈયાર થઈ. પૃથુ તસ્યા પૃષ્ઠત અનુગત, અને પૃથુ પણ તસ્યા પૃષ્ઠત એટલે કે તેની પાછળ પાછળ અનુગત ગયો. અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમી ઇતિ ભૂમિ અબ્રવીત, છેવટે એક પ્રદેશમાં સ્થિત્વા ઊભી રહીને
ભૂમિ અબ્રવીત એટલે ધરતી બોલવા લાગી, કિમ કરોમિ ઇતિ, હું શું કરું, મારો શું દોષ છે. પૃથુઃ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિપ્તમ દેહી ઇતિ તામ અબ્રવીત. પૃથ્વીએ પણ તામ અબ્રવીત એટલે કે તે ધરતીને કહ્યું. શું કહ્યું? સ્થાવરસ્ય એટલે કે સ્થિર રહેનાર, વૃક્ષો વગેરે જે સ્થિર રહેતા હોય તે, ચરસ્ય એટલે કે ફરનાર મનુષ્યો પ્રાણીઓ વગેરેને, ઈપ્સિપ્તમ દેહી એમને મનગમતું આપજે એમ કહ્યું. તો પૃથ્વીએ પણ તે ધરતીને સ્થાવરસ્ય એટલે કે સ્થિર રહેનાર, ચરસ્ય એટલે કે ફરનાર ને મનગમતું આપજે એવું કહ્યું. ભૂહુ તથા અસ્તુ ઇતિ ઉક્ત્વા તત્ર એવ સ્થિતા. ધરતી પણ તથાસ્તુ તેમ થાવ ઇતિ ઉક્ત્વા એમ કહીને તત્ર એવ સ્થિતા ત્યાં જ ઊભી રહી. તામ ગોરૂપામ સ્થિતામ ભૂમિમ પૃથુઃ દુદોહ. તે ગાય રૂપે સ્થિત ધરતીને પૃથુએ દોહી. અસ્મિન દોહન કર્મણી, આ દોહવાના કર્મમાં પ્રભુત અન્નરૂપમ પ્રભુત્તમ દુગ્ધમ પ્રાપ્તમ. અન્ન સ્વરૂપે પુષ્કળ દુગ્ધ પ્રાપ્ત થયું. તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા અનુરંજિતા ચ. તે અન્ન વડે પૃથુએ પ્રજાનું સંરક્ષિતા એટલે કે રક્ષણ કર્યું, ચ અને અનુરંજિતા એટલે કે પ્રસન્ન કરી. એવં પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. આવા પ્રકારે પૃથુચરિત પુરાણોમાં વર્ણવાયેલું છે. વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ. વસ્તુતઃ એટલે કે હકીકતમાં આ એક રૂપક છે. મતલબ રૂપક કોને કહેવાય કે એના દ્વારા બીજું કંઈક કહેવાતું હોય. તો હકીકતમાં આ એક રૂપક છે. તદ અનુસારમ તે પ્રમાણે રાજા ગોપાલ, રાજા એ ગોવાળ છે. ભૂતલમ ગોહો ધરતી એ ગાય છે. દોહનમ કૃષિ કર્મમ અને દોહવાની જે પ્રક્રિયા છે એ ખેતી કામ છે. દુગ્ધમ ચ અન્નમ અસ્તિ અને દૂધ એ અન્ન છે, અનાજ છે. અર્થાત પૃથુ રૂપઃ ગોપાલ ભૂતલ રૂપામ ગામ કૃષિ કર્મણા દૂધો. અર્થાત પૃથુ રૂપે જે રહેલો ગોવાળ છે, ધરતી સ્વરૂપે રહેલી તે ગાયને કૃષિ કર્મ કરીને દોહે છે. અસ્મિન દોહન કર્મણી, આ દોહવાના કાર્યમાં અન્ન રૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તમ, અન્ન સ્વરૂપે દૂધ પ્રાપ્ત થાય છે. અસ્ય રૂપકસ્ય અયમ સંદેશ, આ રૂપકનો આવો સંદેશ છે. યથા ગોપાલ સ્વકીયામ ગામ પ્રેમણા પરિપાલયતી, જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાળે છે. પરિપાલિતામ ચ ગામ અસો, તો કે છે પાળેલી તે ગાય તેને પ્રાતઃ સાયં ચ ઇતિ, સવાર અને સાંજ, નિયત કાલમ નિયત સમય, નિયત પરિમાણમ તો કે છે યોગ્ય પ્રમાણમાં, નિયત પ્રમાણમાં દોગ્ધી દોવી જોઈએ, દોહે છે. તથા રાજા આપી, તેવી રીતે રાજા પણ સ્વકીયમ ભૂતલમ પોતાની ધરતીને પ્રેમના પરિપાલિત પ્રેમથી પાલન પોષણ કરવું જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ અને પાળવામાં આવેલી આ ધરતીને અસો એણે શરદી વર્ષાયામ ચ ઇતિ નિયત કાલમ
નિયત પરિમાણમ એવં દુહ્યાત. તો કે છે એ રીતે પાળેલી ધરતીને એણે શરદ ઋતુની અંદર અને વર્ષા ઋતુની અંદર નિયત કાળે નિયત પ્રમાણમાં દોહવી જોઈએ. એવં એવ કૃષિ કર્મણી. આમ આ કૃષિ કર્મની અંદર પ્રવૃત્તા પ્રજા પ્રવૃત્ત થયેલા પ્રજાજનોએ અપી એટલે પણ ભૂતલમ ધરતીને તથેવ તે જ પ્રમાણે પરિપાલયેયુહુ એટલે કે પાલન પોષણ કરવું જોઈએ. પરિપાલિતમ તે પાળવામાં આવેલ, ભૂતલમ એટલે કે ધરતીને નિયત કાલમ નિયત સમયે, નિયત પરિમાણમ એટલે કે ચોક્કસ પ્રમાણમાં દુહ્યું દોહવી જોઈએ. ઇતિ એમ યતઃ હિ કેમ કે બહુધાન્ય પ્રવૃત્તો અયમ જન લોલુપ માનસ. તો કહે છે કે ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો મનુષ્ય ન ચેત્સ ભૂતલમ રક્ષેત હાનિ એવ ભવિષ્યતિ. ભૂતલમ ન રક્ષેત, જો ભૂતલ એટલે કે ધરતીની રક્ષા નહીં કરે તો હાનિ ભવિષ્યતિ ભવિષ્યમાં નુકસાન જ થશે. સસ્યમ કૃષિ ચ ગૌરક્ષમ સર્વ એવ વણિકપથ. ભૂતલે અરક્ષિતે નિત્યમ નશ્યતિ એવ ન સંશય. તો કે છે ભૂતલે અરક્ષિતે ધરતીની રક્ષા ન થતા, સસ્યમ એટલે કે અનાજ, કૃષિ એટલે કે ખેતીવાડી, ગોપાલમ એટલે કે ગાય વગેરેનું પાલન પોષણ, સર્વ એવ વણિકપથ એ બધુંય વેપાર વણજ, નશ્યતિ નિત્યમ એવ હંમેશા નાશ પામે છે, ન સંશય એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો અહીં આગળ આ ગદ્યપાઠ દ્વારા આપણને સરસ મજાનો બોધપાઠ આપવામાં આવેલો છે કે જેમ રાજા આ ધરતીને ગાય બનાવીને એને દોહીને એટલે કે ખેતી કરીને ચોમાસાની ઋતુમાં અને શરદ ઋતુમાં યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં અનાજ દૂધ સ્વરૂપે જે અનાજ પ્રાપ્ત કરે છે, એમ માણસોએ પણ આ ધરતીનું શું કરવું જોઈએ? ધ્યાન રાખવું જોઈએ, એનું યોગ્ય પાલન પોષણ કરવું જોઈએ. સમય આવે ખેતીવાડી કરવી જોઈએ અને યોગ્ય સમયે નિયત પ્રમાણમાં યોગ્ય ચોક્કસ પ્રમાણમાં અનાજ પેદા કરવું જોઈએ. તો અહીં આગળ ખાસ તો એ બાબત જોવા મળી છે કે આ પાઠની અંદર પ્રકૃતિ પ્રેમ પણ જોવા મળે છે કે જે ધરતી માતા આપણું પાલન પોષણ કરે છે, આપણું જીવન ટકાવી રાખે છે અને એનું પણ આપણે ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. આજના આ સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ઠેર ઠેર ધરતી ઉપર લોકો નુકસાન પહોંચાડી રહ્યા છે, પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે, આડેધડ વૃક્ષો કાપી રહ્યા છે, ખનિજ સંપત્તિ ધરતીના પેટાળમાંથી કાઢીને એમાં ખાડા પાડી રહ્યા છે. તો આમ અનેક સ્વરૂપે એનું નુકસાન પહોંચાડી રહ્યા છે. આવું ન કરવું જોઈએ, કારણ કે એ ધરતી આપણું પાલન પોષણ કરે છે, આપણું ધ્યાન રાખે છે, આપણું જીવન ટકાવી રાખે છે. તો આપણી બધાની પણ ફરજમાં આવે છે કે આપણે પણ એ ધરતીનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ. પ્રથમ પ્રશ્ન, યોગ્યમ વિકલ્પમ ચિત્વા રિક્ત સ્થાનાનામ પૂર્તિ કરણીયા. તો યોગ્ય
વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાની પૂર્તિ કરો. પ્રથમ પ્રશ્ન છે એમાં પૃથોઃ પિતુઃ નામ ખાલી જગ્યા આસીત. પૃથુના પિતાનું નામ ખાલી જગ્યા હતું. તો કહે છે કે પૃથોઃ પિતુઃ નામ વેનઃ આસીત. બીજો પ્રશ્ન વેનઃ ખાલી જગ્યા આસીત. વેન કેવો હતો? તો વેનઃ ક્રૂરઃ આસીત. વેન એ ક્રૂર હતો, ક્રૂર સ્વભાવનો હતો. ખાલી જગ્યા ગોરૂપમ અસ્તિ. તો ખાલી જગ્યા છે ગાયનું રૂપ ધારણ કરે છે. તો અહીં આગળ ભૂતલમ ગોરૂપમ અસ્તિ. તો ધરતી એ ગાય સ્વરૂપે છે. ગૌહો ખાલી જગ્યા દુહ્યતે. ગૌહો એટલે કે ગાયને ખાલી જગ્યા દુહ્યતે. તો કહે છે કે ક્યારે દોવી જોઈએ એમ, કેવા સમયે એની વાત કરેલી છે. તો ગૌહો પ્રાતઃ સાયં એટલે કે સવાર સાંજ દુહ્યતે દોહવી જોઈએ. એકેન વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. એક વાક્યની અંદર સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પ્રથમ પ્રશ્ન અંગ નામક રાજા કશ્ય વંશે અભવત. અંગ નામનો રાજા કોના વંશમાં થયો? તો આપણે વાક્ય જે રચના છે ખાસ જોઈ લેજો. ફેર ક્યાં આગળ થાય છે? કશ્યની જગ્યાએ ફેર થશે, બાકીનું બધું એમના એમ આવશે. અંગ નામક રાજા કશ્ય. તો સ્વાયંભુવસ્ય. કશ્યની જગ્યાએ શું મૂકીશું? સ્વાયંભુવસ્ય મનોહો વંશે અભવત. તો સ્વાયંભુવસ્ય મનોહો વંશે અભવત. વેનેન કે સત્કારિતાઃ કે ચ દુષ્કારિતાઃ. વેને કોનો સત્કાર કર્યો અને કોનો તિરસ્કાર કર્યો? વેને દુર્જનાઃ સત્કારિતાઃ. કેની જગ્યાએ શું આવશે? દુર્જનાઃ સત્કારિતાઃ. સજ્જનાઃ ચ દુષ્કારિતા. ત્રીજો પ્રશ્ન ક્ષુધાતાર્યાઃ પ્રજાયાઃ પરિપાલનાય કિમ અપેક્ષિતમ આસીત. તો ભૂખથી પીડાયેલી પ્રજાનું પાલન પોષણ કરવા માટે શું જરૂરી છે? ભૂખથી પીડાયેલી પ્રજાનું પાલન પોષણ કરવા માટે શું જરૂરી છે? તો કહે છે ક્ષુધાતાર્યાઃ પ્રજાયાઃ પરિપાલનાય ધાન્યમ અપેક્ષિતમ આસીત. દુર્જનેઃ કેશામ કિમ પરિહ્યતમ. દુર્જયે કોનું શું પરિહ્યતમ પડાવી લીધું? તો દુર્જનોએ કેશામ એટલે કે સજ્જનાનામ સજ્જનોનું ધનમ ધાન્યમ ચ ધન અને ધાન્ય પરિહ્યતમ પડાવી લીધું. પાંચમો પ્રશ્ન પૃથુઃ કિમ રૂપામ ભૂમિમ દુદોહ. પૃથ્વીએ કેવા રૂપે રહેલી ધરતીને દોહી. પૃથુઃ ગોરૂપામ ભૂમિમ દુદોહ. પૃથ્વીએ ગાય સ્વરૂપે રહેલી ધરતીને દોહી. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. ટૂંકા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે વેન રાજા કેવો હતો? તો વેન રાજા અત્યંત ક્રૂર, અધર્મની અંદર સતત રચોપચો રહેનારો. તેણે યજ્ઞદાન વગેરે સારા કર્મોનો નિષેધ કર્યો હતો, એને અટકાવી દીધા હતા. દુર્જનોનો સત્કાર કર્યો હતો અને સજ્જનોનો તિરસ્કાર કરનાર હતો. બીજો પ્રશ્ન પ્રજાની રક્ષા માટે ઋષિઓએ શું કર્યું? તો કહે છે કે પ્રજાની રક્ષા માટે ક્રૂર અને અધર્મી એવા જે વેન નામનો રાજા હતો એને સજા કરી, એને મારી નાખ્યો અને
ત્યારબાદ તેના પૃથુ નામના પુત્રને રાજગાદીએ બેસાડ્યો. ત્રીજો પ્રશ્ન, પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી? તો પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાજનો વેનના અધર્મી એવા શાસનથી પીડાયેલા હતા અને ભૂખથી પીડિત આ જે ધરતી છે એમાં રહેલા લોકો છે એમની પાસે એમના પાલન પોષણ માટે અનાજ પણ પર્યાપ્ત ન હતું. તો આવી ખરાબ સ્થિતિ મનુષ્યોની હતી. ચોથો પ્રશ્ન, રાજા પૃથુ ભૂમિને શા કારણે બાળવા માટે ઉદ્ધત થયો? કારણ કે ધરતી યજ્ઞ અને દાનથી રહિત બની ગઈ હતી, ધર્મ વિહોણી થઈ ગઈ હતી અને તેવી ધરતીને જોઈને રાજા પૃથુ તેને બાળવા માટે તત્પર થયો. પાંચમો પ્રશ્ન, દોહન ક્રિયાની વિશેષતા સમજાવો. દોહન ક્રિયા એટલે કે દોહવું. તો અહીં આગળ આપણે આ ગદ્યપાઠમાં જોયું કે રાજા એ પોતે ધરતી રૂપી ગાયનું કૃષિ કર્મ દ્વારા, ખેતી કામ દ્વારા દોહન કરે છે અને એમાંથી જે પુષ્કળ પ્રમાણે અનાજ દૂધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે એ થકી લોકોનું રક્ષણ અને અનુરંજન કરે છે. તો અહીં આગળ ભૂમિને ગાયના સ્વરૂપે અને રાજાને દોગધા રૂપે એટલે કે દોહનાર સ્વરૂપે વર્ણવવામાં આવેલ છે. સમીક્ષાત્મક નોંધ લખો. અહીં આગળ પ્રથમ સમીક્ષાત્મક નોંધ છે રાજા તરીકે પૃથુ. પૃથુ રાજા કેવો હશે? તો અહીં આગળ આપણે પાઠ જોઈ ગયા. એ પાઠની અંદર પૃથુનું જે ચરિત્ર છે એની વાત કરેલી છે. એ પૃથુ એ ધર્મનિષ્ઠ હતો, દયાળુ હતો અને એના વિપરીત સ્વભાવના પિતાને મારીને પૃથુને રાજગાદીએ બેસાડવામાં આવ્યો હતો ઋષિઓ દ્વારા અને વેનના શાસનથી પીડાયેલી જે પ્રજા હતી એને અનુરંજન માટે સારા એવા અનાજની જરૂર હતી અને ધરતી દાન ધર્મ વિહોણી બની ગઈ હતી અને એટલા માટે એ પોતે અનાજ આપી શકે એમ નહોતી. એટલે એવી ધરતીને બાળવા માટે રાજા પૃથુ તત્પર બને છે અને ત્યારબાદ ગાયની ધરતીનું સ્વરૂપ, ધરતી ગાયનું સ્વરૂપ લઈને આગળ ભાગે છે. એને બાળવા માટે પૃથુ એની પાછળ ભાગે છે. છેવટે એ ધરતી એક જગ્યાએ સ્થિર ઊભી થઈને એને કહે છે કે હું શું કરું? તો એણે તરત કહ્યું કે સ્થાવર એટલે કે સ્થિર રહેનાર જે વૃક્ષો છે એ અને ચરસ એટલે કે ફરનાર જે પ્રાણીઓ છે એને ઈચ્છા પ્રમાણેનું આપ, એટલે કે એને અનાજ વગેરે જે જોઈતું હોય તેવું આપ. તો ધરતી આપવા માટે તૈયાર થાય છે. તો આ ખેતી દ્વારા જે પુષ્કળ પ્રમાણમાં અનાજ પ્રાપ્ત થાય છે એના દ્વારા એ પોતાની પ્રજાનું રક્ષણ કરે છે અને એનું મનોરંજન કરે છે. તો આવો રાજા હતો પૃથુ. ગાય તરીકે ભૂતલ. તો ધરતી એ ગાય સ્વરૂપે. તો અહીં આગળ આપણે જે ચર્ચા કરી એમાં ઘણી બધી બાબત આવી જાય છે કે ધરતી એ ગાયનું સ્વરૂપ લે છે કારણ કે પૃથુ એને બાળવા માટે તત્પર બનેલો છે. તે ભાગે છે અને પાછળ પડેલો જે પૃથુ એક જગ્યાએ આ ગાય એટલે કે આ ધરતી સ્થિર ઊભી રહે છે
ત્યારબાદ પૃથુ એને બાળવા તત્પર થાય છે. તો ધરતી કહે છે કે હું શું કરું? તો કહે છે કે તું આજે સ્થાવર અને ચરસ છે, એટલે કે વૃક્ષો અને પ્રાણીઓ, વનસ્પતિ વગેરે જે છે એની ઈચ્છા પ્રમાણેનું તું આપ. અને ત્યારબાદ ધરતી કહે છે કે તથાસ્તુ, તેમ થશે. અને એ રીતે એ પોતે પુષ્કળ પ્રમાણમાં અનાજ આપે છે. તો અહીં આગળ રાજા એ દોહનાર છે અને ધરતી એ ગાય છે. દોહવાની ક્રિયા એ કૃષિ કર્મ છે, ખેતી કામ છે. અને દોહવાથી આવેલું દૂધ એ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થયેલું અન્ન છે. અને આવા અન્ન વડે પ્રજાની જે ભૂખ તરસ છે એને શાંત કરી શકાય છે. તો અહીં આગળ આ પાઠની અંદર ધરતી રૂપી ગાયનું દોહન કરીને રાજા પૃથુ પ્રજાજનોનું ભરણ પોષણ કરે છે. પૃથ્વીની દોહન ક્રિયા એટલે કૃષિ. અહીં પણ એના મળતો જ જે પ્રશ્ન છે બંનેમાં જે આવી ગયું એ જ આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ દ્વારા આપણને સારી એવી સમજણ પડી હશે. સ્વાધ્યાય કાર્ય પણ આપ સરળતાથી સમજી શક્યા હશો. વસ્તુ જય હિન્દ, જય ભારત.